તો બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદની સજા સંભળાવાઈ છે। બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર કરાયા છે। સિટી સેશન્સ કોર્ટે નલિન કોટડિયાને આજીવન કેદની સજા ફટકારી છે। પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત 14 દોષિતને આજીવન કેદની સજા આપવામાં આવી છે। શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઇન પડાવ્યા હતા। શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખી બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બિટકોઇન, લાઇટકોઇન તેમજ કરોડો રૂપિયા પણ પડાવ્યા હતા। ત્યારબાદ કેટલાક પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઇન પડાવી 32 કરોડ ખંડણી માંગી હતી। શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર આરોપી પોલીસ કર્મચારીઓ સામે અને પૂર્વ એમએલએ નલિન કોટડિયા સામે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાઈ હતી। તેઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો। આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, હાલ તો દોષિતોને જે સજા સંભળાવવામાં આવી છે, કોર્ટનો જે નિર્ણય છે તે વિશે વધુ જાણકારી। મિત્ર, આ જે પ્રકારની આખી જે મામલો હતો તેની અંદર જે સેશન કોર્ટમાં જે મામલો ચાલ્યો અને તેની અંદર જે ચુકાદો આવ્યો છે, આ મોટો ચુકાદો કહી શકાય છે એટલા માટે કારણ કે પૂર્વ ધારાસભ્ય જે નલિન કોટડિયા અને તેની સાથે જે એસપી અને અન્ય પોલીસ અધિકારીઓ મળીને 14 લોકોને આજીવન કેદની સજા અહીંયા ફટકારવામાં આવી છે। અને જે પ્રકારનો આખો કેસ 2018માં જે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે આ બિટકોઇન ખંડણીનો અને જે ભ્રષ્ટાચારનો કેસ હતો તેની અંદર જે તપાસ કરવામાં આવી એ તપાસની અંદર આજે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ સામે આવ્યું હતું અને જે પ્રકારે પોલીસની જે કામગીરીની ભૂમિકા રહી હતી, જેમાં પોલીસ ઉપર પણ આરોપ હતો એ શૈલેષ ભટ્ટનું અપહરણ કરવાનો અને તેની પાસે બિટકોઇન માંગવાનો, ખંડણી માંગવાનો, એ સમગ્ર ઘટનાની તપાસમાં આજે કોર્ટમાં કેસ ચાલ્યો તેની અંદર આજે આ ચુકાદો આવ્યો છે અને તેમાં નલિન કોટડિયા સહિત 14ને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ તેની સામે સજા જે છે તે અહીંયા જાહેર કરવામાં આવી છે અને 14 જે આજીવન કેદની સજા જે છે તે અહીંયા જાહેર કરવામાં આવી છે। મિત્ર, બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ।